नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूँ। 11 साइंस केमिस्ट्री JEE नीट चैप्टर P ब्लॉक एलिमेंट्स लेक्चर 13। चलो लास्ट वीडियो लेक्चरनी अंदर આપણે કાર્બન મોનોક્સાઇડ જોતા હતા, બરાબર છે, CO। હવે એ જે કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર છે, એના ગુણધર્મો જોશું આપણે, બરાબર। ચાલો તો એના પર ફોકસ કરું, કારણ કે એના ગુણધર્મો અને ઉપયોગો જે છે એના બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર, થિયોરિટિકલ ક્વેશ્ચન ઓર ઇક્વેશન બેઝ ક્વેશ્ચન, બરાબર। ચાલો તો કાર્બન મોનોક્સાઇડ જે છે એના આપણે ગુણધર્મો જોઈએ। એટલે એવો સવાલ તમને પૂછાઈ શકે કાર્બન મોનોક્સાઇડની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું કે કયું ખોટું, બરાબર। એમાં તો થિયોરિટિકલ આવવાની શક્યતાઓ વધારે, હા કેમિકલ પ્રોસેસીસ આવી શકે કે આવી પ્રોસેસ બતાવે તો એ સાચી છે કે ખોટી, ઓકે। ચાલો ગુણધર્મોમાં પહેલા નંબરનું કે રંગવિહીન વાસવિહીન વાયુ સ્વરૂપમાં હોય છે, રંગવિહીન અને વાસવિહીન વાયુ છે, અને વાસવિહીન વાયુ છે, બરાબર। ચાલો ત્યાર પછી વાદળી રંગની જ્યોતથી સળગે છે અને CO2 ઉત્પન્ન કરે છે, બરાબર છે। તો બ્લુ કલરની જ્યોતથી સળગશે અને CO2 ઉત્પન્ન કરે, સીધી વાત છે। કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિજનની પ્રેઝન્સમાં અગર તમે દહન કરો છો તો એમાંથી CO2 ગેસ પ્રોડ્યુસ થશે, એટલે એવું કહી શકાય કે ઓક્સિજનની હાજરીમાં સળગે છે અને વાદળી રંગની જ્યોતથી સળગે છે, વાદળી રંગની જ્યોતથી સળગે છે, જ્યોતથી સળગે છે અને CO2 ઉત્પન્ન કરે છે, બરાબર, CO2 વાયુ ઉત્પન્ન કરે છે। ચાલો ત્યાર પછી આગળ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પાણીની અંદર બહુ ડિઝોલ્વ નથી થતો, બરાબર છે, અને બીજું કે ઝેરી હોય છે, એટલે પાણીમાં અલ્પદ્રાવ્ય, પાણીમાં અલ્પદ્રાવ્ય અને આગળનું ઝેરી વાયુ છે, બરાબર, ઝેરી હોય છે। એનું રીઝન છે કે ઇનકેસ એવું બની શકે કે તમે CO કાર્બન મોનોક્સાઇડ ધરાવતા એટમોસ્ફિયરમાં બહુ લોંગ ટાઈમ સુધી રહેશો, બરાબર છે, તો આપણા જે નોઝની અંદર કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર, એ વધારે પ્રમાણમાં શ્વાસમાં લેવામાં આવશે તો એ હિમોગ્લોબિન સાથે જોડાઈ અને કાર્બોક્સી હિમોગ્લોબિન સંયોજન બનાવે છે, જે સામાન્ય ઓક્સી હિમોગ્લોબિન કરતાં વધારે સ્થાયી છે। એટલે એક સિમ્પલ વાત કહી દઉં કે નોર્મલી આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ તો ઓક્સિજન છે એ બ્લડની અંદર જે પ્રોટીન પ્રેઝન્ટ છે ને, બોલીએ પ્રોટીન હિમોગ્લોબિન, બરાબર છે, એની સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે। પછી શું થાય કે બ્લડ આખા બોડીમાં સર્ક્યુલેટ કરે, એટલે જે બોડીના સેલ્સ છે અલગ અલગ, બરાબર છે, ત્યાં સુધી બ્લડ પહોંચશે, સેલ્સની અંદર આ ઓક્સી હિમોગ્લોબિન કમ્પાઉન્ડ જે છે એ શું કરશે, ઓક્સિજનને સેલની અંદર દાખલ થવા દેશે અને CO2 જે છે, બરાબર છે, એ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ અને ફરી પાછું આવશે શરીરની બહાર, એટલે ફેફસામાં આપણે ઉચ્છ્વાસમાં CO2 કાઢીએ છીએ, બરાબર છે। એટલે કહેવાનું એમ છે કે આ જે કાર્બન મોનોક્સાઇડ છે એ જો શ્વાસમાં જશે, બરાબર છે, તો એ કાર્બોક્સી હિમોગ્લોબિન નામનું સંકીર્ણ સંયોજન બનાવે છે, રેડી, અને એ કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ જે છે એ ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ જે નોર્મલી બને છે એના કરતાં વધારે સ્ટેબલ હોય છે, બરાબર, અને વધારે સ્ટેબલ છે તો સીધી વાત છે કે એ ઓક્સિજન છે એને હિમોગ્લોબિન સાથે બિલકુલ જોડાવા દેશે નહીં, બરાબર છે, હિમોગ્લોબિન સાથે કોમ્પ્લેક્સ ફોર્મ કરી નાખે છે, રેડી। ચાલો તો આપણે જોઈએ કે ઝેરી એટલા માટે છે, રીઝન આપીએ, કારણ કે તે બ્લડ સાથે એટલે રુધિરમાં રહેલા હિમોગ્લોબિન બધાને ખ્યાલ હશે, બરાબર, હિમોગ્લોબિન સાથે સંકીર્ણ બનાવે છે, બરાબર છે। ચાલો એટલે કમ્પાઉન્ડ ફોર્મ કરી નાખશે, રેડી, જે ઓક્સી હિમોગ્લોબિન કરતાં
હિમોગ્લોબિન કરતાં વધારે સ્થાયી હોય છે, વધારે સ્થાયી છે, બરાબર. જે ઓક્સિજનને સમગ્ર શરીરમાં ફેલાતો શું કરશે? અટકાવશે, કારણ કે પોતે હિમોગ્લોબિન સાથે જોડાશે તો ઓક્સિજન જોડાઈ શકશે નહીં. એટલે સીધું બહુ શોર્ટમાં આપણે એવું કહેશું કે આથી ઓક્સિજનનું શરીરમાં શું થશે? વહન અટકે છે, બરાબર છે. અને એનાથી શું થાય? જે શરીરમાં ઓક્સિજનની કમી ઉત્પન્ન કરે છે અને વ્યક્તિ બેભાન થઈ શકે અને બહુ વધારે કમી થાય, બરાબર છે, તો મૃત્યુ પણ પામી શકે. એટલે આપણે એવું કહી શકીએ કે જેનાથી શરીરમાં ઓક્સિજનની કમી ઉત્પન્ન થાય છે, ઓક્સિજનની કમી ઉત્પન્ન થાય છે, બરાબર. અને તેના કારણે વ્યક્તિ બેભાન થઈ શકે અને મરી પણ શકે, બરાબર. આવી કન્ડિશન છે એ ફોર્મ થઈ શકે છે, બરાબર. તો આ બધા એને શું કહી શકાય કે કાર્બન મોનોક્સાઇડના કારણે ઉત્પન્ન થતી સમસ્યા છે. જો રિએક્શન દર્શાવીએ, જો કે બાયોલોજીવાળાને તો આવતી જ હશે કે આને કહેવાય ઓક્સી હિમોગ્લોબિન. આ નોર્મલ કન્ડિશન છે, આવું તો બધાના બોડીમાં હોય, ઓક્સી હિમોગ્લોબિન, બરાબર. એની સંપર્કમાં કાર્બન મોનોક્સાઇડ આવે એટલે આવું બની જાય, હિમોગ્લોબિન પ્લસ કાર્બન મોનોક્સાઇડ, અને ઓક્સિજન છૂટો પડે. તો આજે બને છે એ એક ઝેરી સંકીર્ણ બનશે, બરાબર છે. આપણા બોડી માટે બિલકુલ સારું ના કહી શકાય. ચાલો, બીજું કે સામાન્ય માસ્ક દ્વારા તેનું એબ્સોર્પ્શન ઝડપથી નથી થતું, આથી તેનાથી પ્રોટેક્શન થતું નથી. સીધી વાત છે. અત્યારે આપણે બધા માસ્ક પહેરીએ છીએ, પણ એવા માસ્કથી કાર્બન મોનોક્સાઇડથી બચી ના શકાય, બરાબર છે. તો કહેવાનું એમ છે કે સામાન્ય માસ્ક દ્વારા તેનું શોષણ એટલે કાર્બન મોનોક્સાઇડ જે છે એનું એબ્સોર્પ્શન ઝડપથી નથી થતું, આથી તેનાથી કોઈ પ્રોટેક્શન મળશે નહીં. સામાન્ય માસ્ક દ્વારા કાર્બન મોનોક્સાઇડનું શોષણ ઝડપથી નથી થતું, શક્ય નથી, બરાબર. આથી શું થઈ શકે? તેનાથી પ્રોટેક્શન થઈ શકતું નથી, તેનાથી રક્ષણ ના મળી શકે, બરાબર. ચાલો આગળ જોઈએ તો શું કરી શકાય? તો હવાની હાજરીમાં MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ક્યુપ્રસ ઓક્સાઇડ તેનું CO2માં ઓક્સિડેશન કરી શકે છે. સીધી વાત છે કે તમે કાર્બન મોનોક્સાઇડ વધારે હોય એવા એટમોસ્ફિયરમાં જાઓ એટલે પ્રોબ્લેમ ક્રિએટ થશે. એનાથી બચવા માટે શું કરી શકાય કે MnO2 અને કોપર ઓક્સાઇડ બંનેનું મિક્સચર, બરાબર છે, એ ધરાવતું જો માસ્ક પહેરવામાં આવે તો એ કાર્બન મોનોક્સાઇડને CO2માં ઓક્સિડાઇઝ કરી શકે છે, બરાબર છે. આથી નોર્મલી CO કરતાં CO2 ઓછો ઝેરી છે, બરાબર છે. તો પ્રોટેક્શન મળી રહેશે, કાર્બન મોનોક્સાઇડ જે છે એનાથી રક્ષણ મળી શકે. આથી નોર્મલી શું થાય? ખાણમાં કોઈ અણબનાવ બને, બરાબર, મતલબ ખાણ એટલે ખબર ને, કોલસાની એની ખાણ હોય, એમાં વ્યક્તિ કામ કરતા હોય તો એમાં ઘણીવાર પોસિબલ છે કે કોઈ અકસ્માત થઈ શકે, બરાબર છે. તો રેસ્ક્યુ ટીમ જે હોય એ MnO2 અને કોપર ઓક્સાઇડ જે છે એના મિશ્રણવાળું માસ્ક પહેરે છે. શું કામ? કારણ કે એમાં CO ઉત્પન્ન થશે અને એ COને એ CO2માં કન્વર્ટ કરી દેશે, બરાબર. અને જેના કારણે શું થશે કે એ લોકોને રક્ષણ મળશે. એટલે ખાણમાં જે કામ કરતા વ્યક્તિઓ છે એ MnO2 અને COના મિશ્રણવાળું માસ્ક પહેરે છે, કોમન માસ્ક ન ચાલે. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે હવાની હાજરીમાં MnO2 પ્લસ CO એ કાર્બન મોનોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત
કરે છે, બરાબર. MnO2 પ્લસ CuO જે છે કાર્બન મોનોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડમાં શું કરી શકે? રૂપાંતરિત કરી શકે. આથી ખાણમાં કામ કરતા ખાણમાં પહેલાં આપણે કહીએ કોઈ અકસ્માત થાય, અકસ્માત થાય તો રેસ્ક્યુ ટીમ શું કરશે? આવા ઉદ્દીપકવાળા માસ્ક પહેરે છે. આવા ઉદ્દીપકવાળા માસ્ક પહેરે છે. રેડી? ચાલો આગળ વધીએ. સેકન્ડ થિંગ, કાર્બન મોનોક્સાઇડ એક બહુ સારો રિડ્યુસિંગ એજન્ટ છે, બરાબર છે. એટલે શું થઈ શકે કે કાર્બન મોનોક્સાઇડ એક સારો રિડક્શન કરતા છે, એક સારો રિડક્શન કરતા છે. જો ભાઈ ઘણાને એવું લાગશે કે બહુ ઇઝી વસ્તુ છે, તેમ છતાંય કરાવવામાં આવે છે, પણ એનું રીઝન છે કે આવી વસ્તુ થિયોરિટિકલ જો તમે અવોઇડ કરો છો અને એક્ઝામમાં આવે છે તો તમે એકેય વાર જો એને રીડ નથી કરી, બરાબર, તો તમે આન્સર આપવા માટે એબલ નહીં થાવ, એટલે કરાવવું પડે છે, બરાબર. તો એ આપણે જોવાનું છે. જે પણ આવશે આપણા લેશનમાં આપણે બધી વસ્તુ જોશું, ઓકે, એક પણ છોડવાની નથી. ચાલો બીજું કે તો ક્યાં યુઝ કરી શકાય? તો તમે બહુ સારી રીતે 12થના 6 લેશનમાં જોઈ ગયા ધાતુઓનું નિષ્કર્ષણ યાદ હોય તો એમાં આપણે લોખંડના નિષ્કર્ષણમાં કાર્બન પ્લસ કાર્બન મોનોક્સાઇડ રિડ્યુસિંગ એજન્ટ તરીકે જોઈ ગયા, પ્લસ નિકલ છે એના પ્યુરિફિકેશનની પ્રોસેસમાં કાર્બન મોનોક્સાઇડ એને શું કહી શકાય, એક રિડ્યુસિંગ એજન્ટ તરીકે જેમાં પણ આપણે જોઈએ છે, બરાબર. ચાલો તો આપણે કહીશું કે આયર્ન, લોખંડ અને નિકલ ના નિષ્કર્ષણ ખબર છે ને, નિષ્કર્ષણની એલિંગહામ ડાયાગ્રામ આવ્યો હશે તમારે. નિષ્કર્ષણની પ્રક્રિયામાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર મેટલનું નિષ્કર્ષણ કરતી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ચાલતી હોય છે, કારણ કે મેટલ વગર કોઈને ચાલવાનું નથી, બરાબર છે, એની અંદર યુઝ થાય. આપણે એક્ઝામ્પલ જોઈએ, ઇક્વેશન જો કે તમને બહુ આવડતા હશે. Fe2O3 એનું રીઝન છે, લેશન તો તમે આખું જોઈ ગયા છો, બરાબર. કાર્બન મોનોક્સાઇડ એઝ અ રિડ્યુસિંગ એજન્ટની પ્રોસેસથી Fe સોલિડ પ્લસ CO2 ગેસ ઉત્પન્ન થશે, બરાબર છે. યાદ હોય તો બહુ મોટી ભઠ્ઠી હોય છે, બરાબર. અગ્નિરોધક કીટોનું અંદર લેયર હોય છે, સ્ટીલની બહુ ઊંચી ભઠ્ઠી હોય છે, એમાં કોલસો નીચે રાખેલો હોય છે, બરાબર. 2173 કેલ્વિન હાયર ટેમ્પરેચર છે. જ્યારે તમને ભઠ્ઠીમાં નીચે પીગ આયર્ન મળે છે. પીગ આયર્ન છે લિક્વિડ ફોર્મમાં. અહીંયા મેં જે આ સોલિડ લખ્યું છે ને હું લિક્વિડ પણ લખી શકું. રીઝન છે અહીંયા ઇનકેસ હું જો ડેલ્ટાની સાઇન કરું તો આ પોસિબલ છે, કારણ કે પહેલાં તમને જે પીગ આયર્ન મળે એ લિક્વિડ ફોર્મમાં મળે અને પછી એને બહાર કાઢો અને ઠંડુ પાડો તો સોલિડ બને, ઓકે. ચાલો Fe2O3 સોલિડ પ્લસ CO ગેસ ગરમ કરો તો Fe સોલિડ ઓર લિક્વિડ લખી શકો પ્લસ CO2 ગેસ. તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ આના માટે એક રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે, કારણ કે આમાંથીને ઓક્સિજન દૂર કરી અને Feનું શું કરી નાખે? રિડક્શન કરે છે. ચાલો સંતુલન કરાવીએ, બરાબર. તો સંતુલન કઈ રીતે થશે? ઓક્સિજન 3 ને 1 4 છે, તો હું અહીંયા ઇનકેસ 2 કરું, બરાબર છે. જો હું ન્યા 2 કરીશ ને તો મારા પાસે અહીંયા 2નો ઓપ્શન બચે છે, બરાબર. તો કાર્બન 2 થઈ ગયા, અહીંયા પણ 2 છે. ઓક્સિજન કેટલા? 3 ને 2 5 થઈ ગયા, અહીંયા તો 2 દુ 4 છે, બરાબર. તો સંતુલન છે એમાં હજી પણ ચેન્જીસ કરવા પડશે. રેડી? ચાલો ચેન્જીસમાં શું કરી શકાય? ઓક્સિજનની સંખ્યા 2 ને 3 5 થઈ ગઈ છે, બરાબર. જો હું અહીંયા ફેરફાર કરીશ ને તો સીધી અસર અહીંયા થશે, ઓકે. ચાલો તો આપણી પાસે ઓપ્શન શું બને છે કે અહીંયા હું 3 દુ 6 કરું, 3 દુ 6 ને 2 8. રેડી? તો હું અહીંયા 4 કરી શકું ને, બરાબર. ત્યાં 4 કરીશ તો એ પ્રોબ્લેમ થશે, બરાબર. આખું આપણે પાછું જોઈએ. Fe2O3 સોલિડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ, ઓકે, ગરમ. Fe સોલિડ ઓર લિક્વિડ, ચલો બંને, પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ,
રેડી? કારણ કે જો અહીંયા 4 કરું છું તો કાર્બનને પાછા 4 કરવા માટે અહીંયા 4 કરવા પડે, તો 4 ને 6 10 થઈ જશે, છે અહીંયા પોસિબલ નથી. તો આપણે શું કરીએ, બેકી સંખ્યામાં આંકડા લગાડીએ એની જગ્યાએ એકી સંખ્યામાં રાખીએ. અહીંયા હું 3 કાર્બન કરું છું તો મારે અહીંયા આ CO2 છે સોરી, તો 3 કરવા પડશે. ઓક્સિજન કેટલા થયા? 3 દુ 6, અહીંયા 3 ને 3 6, બરાબર છે. Fe 2 છે, અહીંયા કેટલા આવશે? 2. તો આપણું સંતુલન છે, બરાબર. સંતુલન હું હોય કે તમે હોય, બરાબર છે, બધાને ટાઈમ તો લાગી શકે. ઓકે, ચાલો આગળ જોઈએ. નિકલની વાત કરી હતી, બરાબર. તો નિકલ માટે એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તો નિકલ ઓક્સાઇડ સોલિડ આપણે લઈએ, બરાબર. કાર્બન મોનોક્સાઇડ ગેસની હાજરીમાં એની રિડક્શનની પ્રોસેસ કરાવીએ તો એમાંથી બની જશે નિકલ સોલિડ, બરાબર, પ્લસ ઉત્પન્ન થશે CO2 ગેસ. રેડી? આમાં તો કોઈ સંતુલનની જરૂર નથી. આ બંને પ્રોસેસીસ એવી છે કે જેમાં કાર્બન મોનોક્સાઇડ એઝ રિડ્યુસિંગ એજન્ટ યુઝ થયેલો છે. ઓકે, ચાલો બીજો યુઝ એનો થઈ શકે છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ આઈ થિંક યુ નો વેરી વેલ, ઓકે, because you have studied it before, okay, in 10th also. તો અહીંયા આપણે એવું કહી શકીએ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી, મોન્ડ વૈજ્ઞાનિકનું નામ છે, કાર્બોનિલ ફોર કાર્બન મોનોક્સાઇડ એઝ એન લિગેન્ડ, ઓકે, એઝ અ લિગેન્ડ, કાર્બોનિલ, ઓકે. તો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી નિકલના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. નિકલ ધાતુના, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બરાબર. હવે તમને એવું લાગતું હશે કે 12માનું આ 6ઠ્ઠા નંબરનું લેશન છે જે આપણે 12થમાં જોઈ ગયા છીએ, મેટરનું નિષ્કર્ષણ છે, બહુ આવડશે. પણ એટલું યાદ રાખવું કે બને ત્યાં સુધી એમાંથી JEEની એક્ઝામની અંદર ક્વેશ્ચન પ્રિફર કરાય છે. થિયોરિટિકલ લેશન છે એટલે કેવી વસ્તુ છે કે તમે સમજી લીધી પછી અવારનવાર રીડ કરીને યાદ રાખવી પડશે, બરાબર છે. ચાલો, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિથી નિકલ ધાતુના શુદ્ધિકરણમાં ઉપયોગી, ઓકે. ચાલો આપણે પ્રોસેસ બતાવીએ. આપણી પાસે નિકલ સોલિડ છે જે શુદ્ધ નહીં પણ કેવું છે, અશુદ્ધ. મતલબ તમે નિકલ જે છે ચાલો મેળવી લીધું, બરાબર, પણ તમારી પાસે જે નિકલ આવે છે એ પ્યોર ના હોય. બજારમાં એ અશુદ્ધ નિકલને મૂકશો તો તમને પૈસા પ્રોપર નહીં મળે, બરાબર. એટલે નિકલનું શુદ્ધિકરણ કરવા માટે એની પ્રક્રિયા આપણે કરવી પડશે કાર્બન મોનોક્સાઇડ ગેસ સાથે. પ્રોપર ટેમ્પરેચરવાળી કન્ડિશન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આમાંથી બનશે NiCO4. આને કહેવાય નિકલ ટેટ્રા કાર્બોનિલ. આઈ થિંક તમે જોઈ ગયા હશો, બરાબર છે. આનું નામ છે નિકલ ટેટ્રા કાર્બોનિલ, સંકીર્ણ સંયોજન છે, ઓકે. ચાલો, આમાં નિકલનો ઓક્સિડેશન આંક કેટલો? આવો સવાલ બહુ બધી વાર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડવાળા લેશનમાં પૂછાય છે, પણ છે તો આજ, બરાબર, કે NiCO4માં નિકલનો ઓક્સિડેશન આંક કેટલો, અથવા તો જોડકા જોડો, એમાં એક સાઈડ આપશે NiCO4 અને બીજી સાઈડ ઓક્સિડેશન આંકમાં આપેલું હશે +2, +3, 0, ઓકે. અને બીજા પણ બધા કમ્પાઉન્ડ આપેલા હશે એટલે ઇટ વિલ ક્રિએટ કન્ફ્યુઝન ફોર યુ, બરાબર. તો NiCO4 જે છે એમાં નિકલનો ઓક્સિડેશન આંક આવશે 0, બિકોઝ આ જે છે ને એ તટસ્થ લિગેન્ડ છે. કેવું છે? તટસ્થ લિગેન્ડ. અને જ્યારે અંદર કમ્પ્લીટ તટસ્થ લિગેન્ડ જ હોય બધા, ત્યારે મેટલનો ઓક્સિડેશન આંક 0 હોય, ઓકે. ચાલો, તો અહીંયા તો આપણે શું કર્યું, નિકલ ટેટ્રાકાર્બોનિલ બનાવ્યું છે, એટલે જ એનું નામ છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, ઓકે. કારણ કે કાર્બોનિલ ગ્રુપ જે છે CO કાર્બન મોનોક્સાઇડ અહીંયા લિગેન્ડ તરીકે છે, ઓકે. તો નિકલ ટેટ્રાકાર્બોનિલ, ચાલો, એ જે બને છે એ કંઈ આપણને મેટલ જોઈએ છે, નિકલ મેટલ સોલિડ અને પ્યોર ફોર્મમાં, ઓકે. પણ આપણે પ્રોસેસ તો કરાવવી જ પડશે કે જેથી એ પ્યોર બને. તો આપણે શું કર્યું કે અશુદ્ધ નિકલ લીધું, એની CO સાથે પ્રોસેસ કરાવી તો NiCO4 બન્યું, બરાબર છે. તો CO ચોક્કસથી પ્રોસેસ કરશે Ni સાથે, પણ ફક્ત Ni સાથે, અશુદ્ધિ સાથે પ્રોસેસ થતી નથી. એટલે અહીંયા અશુદ્ધિ આવશે નહીં, માઇનસ શું થઈ જશે? અશુદ્ધિ બધી નીકળી જશે. ખાલી નિકલ જ આ કમ્પાઉન્ડમાં આવશે, તો કમ્પાઉન્ડ અલગ થઈ ગયું, નિકલ અલગ થઈ, અશુદ્ધિ અલગ થઈ ગઈ, બરાબર. તો બે વસ્તુ નોખી થઈ ગઈ. હવે આપણે ફરી પાછું આને નિકલમાં કન્વર્ટ કરવું છે, તો હાયર ટેમ્પરેચર એટલે 180 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરશો એટલે Ni સોલિડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ. પણ અત્યારે આ જે નિકલ છે ને કેવા ફોર્મમાં હશે? શુદ્ધ સ્વરૂપમાં હશે. અહીંયા 4, કારણ કે અહીંયા 4 છે, અહીંયા પણ કેટલા આવશે? 4, બરાબર. તો આજે જોવો છો એ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે કે જે નિકલના પ્યુરિફિકેશનની પ્રોસેસની અંદર યુઝ થાય છે, ઓકે. ચાલો
આગળ વધીએ. કેમિકલ પ્રોપર્ટી જોઈએ છે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ બીજા સાથે પ્રોસેસ કરે તો કેવા કમ્પાઉન્ડ ફોર્મ કરી શકે અને તમે કઈ જગ્યાએ યુઝ કરી શકો. બરાબર, ચાલો તો સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે સલ્ફર સાથે. આ ખાસ યાદ રાખજો. બરાબર, આ અને હવે પછીની બધી પ્રોસેસીસ. કાર્બન મોનોક્સાઇડ ગેસ સોલિડ સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને કાર્બોનિલ સલ્ફાઇડ બનાવે છે. ફરી પાછું, કાર્બન મોનોક્સાઇડ ગેસ સોલિડ સલ્ફર સાથે કાર્બન મોનોક્સાઇડ સલ્ફાઇડ બનાવે છે, એટલે કાર્બોનિલ સલ્ફાઇડ બનાવે છે. બરાબર, બહુ સિમ્પલ લાગે તમને જોવામાં, પણ જ્યારે બધી વસ્તુ ભેગી થાય, બધા ઇક્વેશન ભેગા થાય અને પછી એક્ઝામમાં પૂછાય, બરાબર છે, ત્યારે એ ચોક્કસથી થોડી તકલીફ પ્રોડ્યુસ કરી શકે. રેડી, ચાલો આગળ વધીએ. બીજી કઈ કઈ પ્રોસેસીસ કાર્બન મોનોક્સાઇડની પોસિબલ છે આપણે એ જોવાનું છે. ઓકે, ચાલો તો બીજી આ પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક 12થનું તમારે હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ ચાલી ગયું હશે, હેલોજનયુક્ત સંયોજનો, તો એમાં ચોક્કસથી આવ્યું હશે ને અગત્યની છે કે કાર્બન મોનોક્સાઇડ ગેસની જો તમે Cl2 ગેસ સાથે પ્રોસેસ કરો, બરાબર, કાર્બન મોનોક્સાઇડ ગેસની કોની સાથે? Cl2 ગેસ સાથે, તો એમાં બનશે COCl2. આનું નામ પણ આઈ થિંક તમને ખબર હશે. બરાબર, COCl2 આને કહેવાય કાર્બોનિલ ક્લોરાઇડ. શું કહેવામાં આવશે? કાર્બોનિલ ક્લોરાઇડ. અને આ જે કાર્બોનિલ ક્લોરાઇડ છે, બરાબર છે, એને બીજું કહેવામાં આવે છે ફોસ્જીન. શું કહેવામાં આવશે? ફોસ્જીન. ફોસ્જીન જે છે ગેસિયસ ફોર્મમાં હોય છે અને ઝેરી વાયુ છે. બરાબર છે, એટલે તકલીફ ઉત્પન્ન કરી શકે, તો આપણે કહી શકીએ આ ફોસ્જીન છે એ ઝેરી વાયુ છે. બરાબર છે, જે પોલીયુરેથેનની બનાવટમાં ઉપયોગી છે. પોલીયુરેથીન તમને આઈ થિંક ખબર હશે, પોલિમરવાળું ચેપ્ટર મારા ખ્યાલ મુજબ સરે ચલાવી દીધું છે. બરાબર, જરીવાલા સરે, તો એમાં પોલીયુરેથેન શબ્દ આવ્યો હશે તમારે પોલિમરમાં. બરાબર, બસ એ જ વસ્તુ છે કે આ ફોસ્જીન જે છે એ પોલીયુરેથેનની બનાવટમાં ઉપયોગી છે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજું કાર્બન મોનોક્સાઇડ ક્યાં કેવી પ્રોસેસ આપશે? તો કાર્બન મોનોક્સાઇડ NaOH લિક્વિડ સાથે હાયર પ્રેશરે પ્રોસેસ કરી સોડિયમ મિથેનોએટ એટલે કે સોડિયમ ફોર્મેટ બનાવે છે, જેની તમે જો ડાયલ્યુટ HCl સાથે પ્રોસેસ કરાવો તો તમને ફોર્મિક એસિડ મળી શકે. મતલબ સીધી વાત છે, તમે ઇનઓર્ગેનિકમાંથી ઓર્ગેનિકમાં જઈ શકો છો. કઈ રીતે? તો NaOH એક્વિયસ એની પ્રોસેસ કોની સાથે કરાવવાની? કાર્બન મોનોક્સાઇડ ગેસ સાથે. ઓકે, અને હાઈ પ્રેશરે કરાવવાની. ભાઈ આપણે તો એના ઉપર લખી દઈએ, બરાબર, કે ચાલો હાઈ પ્રેશર, તો આપણું કામ થઈ ગયું. બટ ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર ઇનકેસ તમે જ કોઈ આવી ઇન્ડસ્ટ્રી સ્થાપો છો કે જેમાં કેમિકલ પ્રોસેસીસ કરાવવાની છે, તો ભાઈ ભૂલથી પણ ટેમ્પરેચર, પ્રેશર હાઈ લો, બરાબર છે, જે હોય એના કરતાં બિલકુલ નહીં ચાલે. મતલબ કે જેટલાની રિક્વાયરમેન્ટ છે પ્રેશર એન્ડ ટેમ્પરેચરની, એનાથી ભૂલથી નહીં તમે ઉપર નીચે ટેમ્પરેચર રાખો એટલે તમારું કામ નહીં થાય. બરાબર, બધી મહેનત પાણીમાં. તો કેમિકલ પ્રોસેસીસ એટલી ઇઝી નથી જેટલી તમે સમજો છો. બરાબર છે, સ્ટડી પણ એટલું જ નોર્મલી જે પહેલી વાર સ્ટડી કરે એના માટે ડિફિકલ્ટ છે. બરાબર છે, બાકી ટેવાઈ જાઓ એટલે આ બહુ ઇઝી વસ્તુ છે. આ પણ રિયલમાં પ્રેક્ટિકલ ઇટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ થિયોરિટિકલ. ઓકે, સોડિયમ મિથેનોએટ. તો સોડિયમ મિથેનોએટ તમે લખી શકો અથવા સોડિયમ ફોર્મેટ કહી શકાય. ફોર્મિક એસિડ છે એનો સોડિયમ ક્ષાર. બરાબર, સોડિયમ ફોર્મેટ. ચાલો, બરાબર, એની આપણે ડાયલ્યુટ HCl સાથે પ્રોસેસ કરાવી તો સીધી વાત છે ને, સોડિયમ કેન્સલ આઉટ થશે Cl સાથે, અહીંયા H જોડાઈને ફોર્મિક એસિડ બનાવશે. શું બની જશે? HCOOH, ફોર્મિક એસિડ પ્લસ બનશે NaCl. ઓકે, આ છે ફોર્મિક એસિડ. ઓકે, ચાલો આગળ જોઈએ. કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન સાથે પ્રોસેસ કરી મિથેનોલ પણ ફોર્મ કરી શકે છે.
બરાબર છે. આઈ થિંક તમે સ્ટડી કર્યું હશે કે જે લોકો શરાબ પીતા હોય બરાબર છે એ હકીકતમાં ઇથેનોલ પીવે છે. પણ ઘણીવાર ન્યૂઝપેપરમાં આવે કે લઠ્ઠાકાંડવાળી પ્રોસેસ બરાબર છે કે શરાબ પીવાના કારણે કેટલાક લોકો ઉકલી ગયા. તો એમાં કન્ડિશન શું થઈ ગઈ હોય, ઇથેનોલ છે બરાબર છે એ વધારે આવી ગયું હોય શરાબમાં ઇથેનોલની જગ્યાએ. ઓકે, ચાલો આગળની પ્રોસેસ કે કાર્બન મોનોક્સાઇડ ગેસની પ્રોસેસ તમે H2 ગેસ સાથે કરાવો છો બરાબર છે ચોક્કસ ઉદ્દીપકની પ્રેઝન્સમાં, લાઈક ઝિંક ઓક્સાઇડ પ્લસ Cr2O3 ક્રોમિયમ ટ્રાયઓક્સાઇડ બરાબર ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર, અહીંયા લખી દઉં છું ઇન્ડસ્ટ્રીઝ બરાબર, ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર, તો તમને મળશે CH3OH લિક્વિડ બરાબર. અહીંયા કેટલા મોલ લેવા પડશે? 2. સીધી વાત છે. 3 ને 1 4 હાઇડ્રોજન, તો આજે બને છે ને એ મિથેનોલ બનશે. ઓકે, કાર્બિનોલ. આઈ થિંક આનું નામ ખબર હશે તમને, કાર્બિનોલ. બીજું એક નામ છે કાર્બિનોલ, ઓર તમે કહી શકો ધીસ ઇઝ મિથેનોલ. ઓકે, તો કાર્બિનોલ ઓર મિથેનોલ. ચાલો આગળ વધીએ. આગળની પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે 12મામાં લેબમાં જાશો ત્યારે અનુમાપનની પ્રોસેસ કરશો બરાબર. અનુમાપન જે તમે એસિડ બેઝ અનુમાપન આઈ થિંક 11થમાં કર્યું હશે. એક બ્યુરેટ હોય, પીપેટ હોય, મેં 2-3 વાર સમજાવી દીધું છે ક્લાસરૂમમાં બરાબર. ચાલો બસ એ જ પ્રોસેસ તમારે રેડોક્સમાં કરવાની રહેશે 12 સાયન્સમાં. ચાલો, કાર્બન મોનોક્સાઇડ ગેસ છે એની પ્રોસેસ I2O5 બરાબર, I2O5 સોલિડ સાથે કરો એટલે એમાંથી બની જશે I2 સોલિડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ. સીધી વાત છે. આમાં હું બહુ એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે આ કયા ટાઈપની પ્રક્રિયા છે, આવો સવાલ બરાબર છે. જો આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે, એનું રીઝન છે, તમને પૂછી શકે I2O5 છે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રોસેસ કરે તો એમાંથી કયું કમ્પાઉન્ડ મળે, આયોડિનનું કયું સંયોજન બનશે બરાબર છે. આવું તમને ત્યારે સમજમાં આવશે કે જ્યારે તમે રેડોક્સવાળા લેશનમાં અને પી બ્લોક બરાબર છે એ જે લેશન છે એ લેશનની અંદર અમુક ચોક્કસ રિએક્શન્સ તમે જોઈ હોય તો બરાબર, તો જ કહી શકાય. ચાલો, તો સીધી વાત છે કે અહીંયા I2O5માંથી I2 બને છે. ચાલો આપણે જોઈએ કે આયોડિનનું શું થયું હશે અને કાર્બનનું શું થાય છે. કાર્બનની ઓક્સિડેશન અવસ્થા +2 છે. આયોડિન છે 5×10/2 એટલે +5 છે બરાબર. ચાલો હવે આજે છે ને CO બરાબર, એમાંથી CO2 એટલે કાર્બનની +4 થાય છે, પણ I2 એટલે આની કેટલી થઈ ગઈ 0 બરાબર. એટલે સીધી વાત છે કે આયોડિન અહીંયા શું પામી જાય છે, રિડક્શન પામે છે. જ્યારે કાર્બનનું અહીંયા શું થાય છે તો ઓક્સિડેશન થાય છે બરાબર. તો સીધી વાત છે કે I2 પોતાનું રિડક્શન થાય તો આનું શું કરે છે, ઓક્સિડેશન. કાર્બન મોનોક્સાઇડ બાજુવાળાનું શું કરે છે, રિડક્શન. સીધી વાત છે. આ પ્રોસેસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને કીધું એમ એક્ઝામની અંદર બરાબર પૂછાઈ શકે કે CO સાથેની પ્રક્રિયાથી I2O5માંથી કયું કમ્પાઉન્ડ બને તો I2. કારણ કે બીજી ઘણી પ્રોસેસીસ છે કે જેમાં આયોડિન I3-1 એવા કમ્પાઉન્ડમાં કન્વર્ટ થઈ શકે, પણ એમાં પાછું સામે KMnO4 ને એવું બધું હશે બરાબર છે. ચાલો એ તો ડિપેન્ડ કરશે કે કેવા મીડિયમમાં પ્રોસેસ થાય છે ને ઓલ. ઓકે, ચાલો સંતુલન કરીએ. સંતુલનમાં ઓક્સિજન 5 ને 1 6, તો અહીં કેટલા કરવા પડશે, 3 બરાબર. અગર હું ત્યાં 3 કરું છું તો કાર્બન 3 કરવા પડશે બરાબર. તો 5 6 7 8, તો અહીંયા મારે 4 દુ 8 કરવા પડશે બરાબર. ઇટ્સ નોટ પોસિબલ, કારણ કે શક્ય નથી. 4 દુ 8 જ થયા, 5 6 7 8, તો કાર્બન પાછા 3 થઈ ગયા. રેડી. તો અહીંયા 4 છે તો હું અહીંયા 4 કરું તો 4 આ અને 5 એટલે 9 થયા બરાબર. તો એક ઓપ્શન છે ને કે અહીંયા 4 છે, અહીંયા હું 5 કરું, 5 દુ 10, કારણ કે આ 5 ને 4 9 તો મેળ નહીં પડે, તો અહીંયા 5 કરું. ચાલો, તો 5 દુ 10 થયા. રેડી. આ 5 તો છે જ, મારે અહીંયા પણ કેટલા કરવા પડે, 5. તો કાર્બન 5, અહીંયા 5, ઓક્સિજન 10, અહીંયા પણ 10. રેડી. એઝ ઇટ ઇઝ છે. અને ઇનકેસ આ રીતે તમને નથી ફાવતું તો આપણી મેથડ છે ને રેડોક્સ પ્રોસેસની મેથડ, આનું આખાનું સંતુલન કરવાની, એનો યુઝ કરો બરાબર. પણ ડાયરેક્ટ થતું હોય તો એ વધારે બેટર રહેશે, ઓછો ટાઈમ લેશે બરાબર છે. આ મેં કઈ પ્રક્રિયાનું કીધું, અનુમાપનની પ્રક્રિયાનો એક ભાગ છે. આવું અનુમાપન તમારે નહીં આવે, MSc લેવલ પર આવે છે બરાબર. એટલે આનું નથી આવતું, આ ટાઈપનું KMnO4 ને એનું અનુમાપન તમારે આવશે, K2Cr2O7. I2O5 વાળું નહીં આવે, એ MScમાં આવે, BScમાં આવે બરાબર. એટલે અનુમાપનની પ્રક્રિયાનો
એક ભાગ છે. ઓકે, જે ટાઇટ્રેશનની પ્રોસેસ છે એ પ્રોસેસનો એક ભાગ આપણે અહીંયા જોયો. બરાબર, કોની પ્રોસેસમાં? કાર્બન મોનોક્સાઇડ. ચાલો આગળ વધીએ. કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ છે PdCl2 છે. બરાબર, એનું પીડી ધાતુમાં શું કરાવી શકે? રિડક્શન. બરાબર, એ પણ પોસિબલ છે, કારણ કે જ્યારે તમે 6 લેશન જોયું હશે 12થનું ધાતુનું નિષ્કર્ષણ, ત્યારે મોસ્ટલી તો તમે શું કરો છો કે મેટલને ઓક્સાઇડમાં કન્વર્ટ કરી નાખો, મેટલનો ઓક્સાઇડ બનાવી નાખો, પછી ઓક્સિજન છે એને ઉડાડી દો અને મેટલ મળી જાય. પણ એ તો તમારી ચોપડી મુજબ એટલું છે, બાકી ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર તો બહુ બધી પ્રોસેસીસ પોસિબલ બને છે. લાઈક PdCl2 છે. બરાબર, એનું ડાયરેક્ટ પીડીમાં રિડક્શન કરવું હોય તો કાર્બન મોનોક્સાઇડ કરાવી શકે. રેડી, તો આપણે અહીંયા જોઈએ કે PdCl2નું પીડી ધાતુમાં રિડક્શન, PdCl2નું પીડી ધાતુમાં રિડક્શન કરે છે. બરાબર, કોણ? કાર્બન મોનોક્સાઇડ. ચાલો, તો અહીંયા સુધી જે આપણે જોયું, બરાબર, એ કાર્બન મોનોક્સાઇડની અગત્યની પ્રોસેસીસ પ્લસ એની પ્રોપર્ટીઝ, કેમિકલ પ્લસ ફિઝિકલ. ઓકે, એ બધા યુઝીસ પણ એ જ આવશે સેમ. હવે પછી આપણે જે જોશું એ કાર્બનનું બીજું અગત્યનું સંયોજન છે અને એ છે CO2 ગેસ. રેડી, ચાલો, તો CO2 જે છે એ કઈ રીતે બનાવી શકાય? ઇનકેસ લેબની અંદર તમારે બનાવવાનો થયો, બરાબર છે, તો કઈ રીતે ફોર્મ કરી શકાય? ચાલો આપણે એની બનાવટ જોઈએ. CO2 ગેસ. તો ફર્સ્ટ પ્રોસેસ આપણે જોશું પ્રયોગશાળાની બનાવટ. પ્રયોગશાળાની બનાવટ. ઓકે, ચાલો, તો પ્રયોગશાળામાં બનાવવું હોય તો માર્બલ ચિપ્સ વપરાય. ભાઈ માર્બલ ચિપ્સ એટલે કાંઈ નહીં પણ માર્બલ જે હોય કે નહીં, બરાબર છે, એ માર્બલની પતલી પટ્ટી, બરાબર, એને માર્બલ ચિપ્સ કહેવાય. માર્બલ એટલે શું હોય? હકીકતમાં CaCO3 હોય, નથિંગ એલ્સ. એટલે માર્બલ ચિપ્સ. રેડી, એની પ્રોસેસ કરાવવાની HCl એક્વિયસ સાથે. અંદર એસિડ નાખવાનું. એસિડ નાખશો એટલે કયો વાયુ ઉત્પન્ન થશે? CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ પ્લસ ઉત્પન્ન થશે CaCl2 સોલિડ. રેડી, તો આપણને તો CO2 જોઈએ છે ભાઈ, એ તો ગેસિયસ ફોર્મમાં છે, એટલે ગેસિયસ જે છે એ તો બહાર જ આવવાનો છે ગેસ. તમારે કંઈ સ્પેશિયલી અલગ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો પ્રયોગશાળામાં ઇનકેસ એવું બને કે તમારે CO2 જોઈએ છે તો માર્બલ ચિપ્સ પ્લસ અંદર નાખવાનું HCl. થોડું કોન્સન્ટ્રેટ હોવું જોઈએ. કોન્સન્ટ્રેટ ઇન ધ સેન્સ કે એવું નહીં કે કમ્પ્લીટ કોન્સન્ટ્રેટ, બરાબર છે, હા, પણ બને ત્યાં સુધી સાંદ્રતા વધારે હોય તો વધારે CO2 પ્રોડ્યુસ થશે. બરાબર, તો CaCO3 પ્લસ HCl, તો CO2 પ્લસ H2O CaCl2. ચાલો આપણે સંતુલન કરીએ. H2 છે, Cl2 છે, અહીંયા 2 કરીએ, બાકી આઈ થિંક સંતુલિત છે. બરાબર, ચાલો. સેકન્ડ, ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર, જેને ગુજરાતીમાં ઔદ્યોગિક ક્ષેત્રે તમારે CO2 ઉત્પન્ન કરવો હોય તો, બરાબર, ઘણા કહે છે કે શું જરૂર છે? ભાઈ CO2 ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, તો ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર પણ બનાવી શકાય. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ. બધાને ખબર છે કે જો હું આને ગરમ કરું તો CaO સોલિડ પ્લસ શું બનવાનું છે? CO2 ગેસ. સીધી વાત છે, આપણને CO2 મળશે ને ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર આ જ કરવામાં આવે છે. ફાયદો છે ને, કેલ્શિયમ ઓક્સાઇડ મળી જશે. રેડી, ચાલો, પછી C6H12O6 એક્વિયસ. બધા કહે છે કે ભાઈ આ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કરતાં બીજી વધારે લાગે છે. બરાબર, લાઈક આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, બરાબર, તો એમાં ભાઈ CO2 ઉત્પન્ન ના થાય, CO2 કન્ઝ્યુમ થશે. બરાબર, કારણ કે અહીંયા જે બતાવેલું છે આપણે ગ્લુકોઝ ધ્યાનમાં લીધેલું છે. વનસ્પતિ ગ્લુકોઝ બનાવવા માટે CO2 લેશે, આપણે શું કરશું કે ગ્લુકોઝનો યુઝ કરશું તો CO2 પ્રોડ્યુસ થશે. બરાબર છે, ચાલો, આથવણની પ્રક્રિયા કરાવવામાં આવે. ગ્લુકોઝ જે છે એનું ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર આથવણ કરાવે એટલે એમાંથી બને C2H5OH લિક્વિડ, એક્વિયસ પણ કહી શકો, એન્ડ CO2 ગેસ. બરાબર, આમાં તો ફાયદો જ છે, ઇથેનોલ બનશે પ્લસ CO2 પ્રોડ્યુસ થશે. ચાલો સંતુલન જોઈએ. સંતુલનમાં કાર્બન 6 કરવાના છે. બરાબર, ઓક્સિજન ટોટલ 6 અને હાઇડ્રોજન કેટલા? 12. હાઇડ્રોજન છે એ 12 કરવા હોય તો અહીંયા આપણે 2 કરીએ.
કારણ કે 5 દુ 10, 10 ને 2 12. તો કાર્બન 2 દુ 4 અને 2 6, બરાબર. ઓક્સિજન 2 દુ 4, 2 6, અહીંયા 6 થઈ ગયા. રેડી થઈ ગયું. તો સીધી વાત છે કે ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર અગર CO2 પ્રોડ્યુસ કરવો છે તો કઈ રીતે કરી શકાય? તો ગ્લુકોઝ જે છે ને આથવણની પ્રોસેસથી કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ કરવામાં આવે છે. ચાલો, તો બસ આમાં આટલી પ્રોસેસીસ છે જે આપણે જોવાની હતી. ત્યાર પછી આપણે એના ગુણધર્મો જોશું. આ અગત્યના છે. એ કેમિકલ હોય કે ફિઝિકલ હોય, બરાબર. ફિઝિકલ છે એ થોડાક તમને તકલીફ આપશે કારણ કે યાદ રાખવું પડે, બરાબર છે. બીજું કંઈ ઓપ્શન નથી. રેડી? ચાલો. કારણ કે એવું ભળતું એક્ઝામમાં ઓપ્શનમાં આપે કે 2-3 સાચા હોય ને 1 ખોટું આપી દે, પણ આપણને બધું સાચું લાગે. ચાલો. રંગવિહીન વાસવિહીન વાયુ છે. રંગવિહીન અને વાસવિહીન વાયુ છે, બરાબર. રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. સામાન્ય તાપમાન અને ટેમ્પરેચરે પાણીમાં ડિઝોલ્વ થાય છે. હમણાં થોડીક વાર પહેલાં એમ કીધું હતું કે કાર્બન મોનોક્સાઇડ પાણીમાં ડિઝોલ્વ થતો નથી, યાદ હોય તો, પણ આ ડિઝોલ્વ થાય છે, બરાબર. એટલે તો આપણે સોડા પીએ છીએ ને, સીધી વાત છે. સોડા એ શું હોય છે? તો એ CO2 છે અને પ્રેશર સાથે વોટરમાં ડિઝોલ્વ કરેલો હોય છે. રેડી? તો સામાન્ય તાપમાન અને દબાણે, સામાન્ય તાપમાન અને દબાણે પાણીમાં દ્રાવ્ય થાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળ બીજી ફિઝિકલ પ્રોપર્ટીઝ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડની. તો એમાં આપણે શું જોઈ શકીએ કે સીધી વાત છે કે CO2 જે છે, બરાબર છે, એને CaOH ટ્વાઇસ એક્વિયસ સોલ્યુશન છે એમાંથી પાસ કરીએ. આ બહુ સિમ્પલ અને આઈ થિંક 10th પણ તમે જોઈ ગયા હોય એવી પ્રોસેસ છે, બરાબર છે. તો એ આપણે જોવાનું છે. તો એ પ્રોસેસની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ એક્વિયસ સોલ્યુશન, ખબર ને, બરાબર, CaOH ટ્વાઇસ, એમાંથી આપણે CO2 ગેસ પસાર કરીએ. ચાલો, તો આ છે એ દૂધિયું પાણી હોય છે, યાદ છે, બરાબર છે, દૂધિયું પાણી. તો સોરી, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો, હવે કન્ડિશન એવી થશે કે આમાંથી આપણે CO2 પાસ કરીએ છીએ તો આવું બની જશે. CaCO3 પ્લસ બનશે H2O લિક્વિડ અને આ સોલિડ, બરાબર. તો આજે છે ચૂનાનું નીતર્યું પાણી આપણને મળશે, કારણ કે અંદર જે કેલ્શિયમ કાર્બોનેટ બને છે એ સોલિડ ફોર્મમાં હશે, બરાબર છે. એટલે સીધી વાત છે કે એ જે છે એ તમને દૂધિયા રંગનું જોવા મળશે. પણ તમે એમાંથી જ વધારે CO2 અગર પસાર કરો છો, બરાબર છે, તો એ દૂધિયા કલર દૂર થશે. આવું આઈ થિંક તમે જોઈ ગયા હશો, બરાબર છે, 12થમાં 10થમાં, બરાબર છે. 12થમાં તો અત્યારે આઈ થિંક નહીં આવ્યું હોય, પણ 11થમાં સરે આ પ્રોસેસ તમને કહી દીધી હશે, બરાબર છે. આઈ થિંક એસ બ્લોકમાં પણ આપણે જોઈ ગયા હતા. તો આજે CaCO3 સોલિડ છે પ્લસ H2O લિક્વિડ છે, એમાં હજી વધારે CO2 ગેસ પાસ કરો એક્સેસ, બરાબર, તો શું બનશે? તો બનશે CaHCO3 ટ્વાઇસ. આનું નામ શું આવશે? કેલ્શિયમ બાયકાર્બોનેટ એક્વિયસ. રેડી? કેલ્શિયમ બાયકાર્બોનેટ. અને આ જે કેલ્શિયમ બાયકાર્બોનેટ છે એ વોટર સોલ્યુબલ છે, વોટર સોલ્યુબલ. અને વોટર સોલ્યુબલ છે એટલે બિલકુલ તમને દેખાશે નહીં, મતલબ આનો જે દૂધિયો કલર હતો અહીંયા દૂર થાય, એટલે દૂધિયો રંગ દૂર થાય. બરાબર, તો દૂધિયો રંગ જે છે અહીંયા ક્લિયર થઈ જશે. સંતુલન, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 3 દુ 6 છે, બરાબર. કાર્બન કેટલા? 2. તો કાર્બન એક અહીંયા છે, અહીંયા પણ છે, હાઇડ્રોજન 2, અહીંયા પણ 2 છે, 3 દુ 6, 2 ને 3 5 ને 1 6. રેડી? તો સંતુલન કરવાની જરૂર નથી, બરાબર, સંતુલિત છે. તો આ એક અગત્યની પ્રોસેસ હતી CO2ની, જે નોર્મલી તમે જુઓ છો. ચાલો, ત્યાર પછી એક બીજી બહુ અગત્યની પ્રોસેસ છે કાર્બન ડાયોક્સાઇડની. કઈ? તો હમણાં હજી કીધું, સોડા વોટર, યાદ હોય તો, કે હું CO2 ગેસ છે એને H2O લિક્વિડમાં નાખું છું, શું બનવાનું છે? H2
CO3 અને આ જે છે એનું નામ છે કાર્બનિક એસિડ. રેડી. આ જે કાર્બોનિક એસિડ છે ને એના સંતુલનની વાત આપણે કરીએ, બરાબર. એટલે કે એ એસિડ છે કેટલા બેઝિક એસિડ છે તો ડાયબેઝિક. H2CO3 આ જે એક્વિયસ છે એને નાખો પાણીમાં, H2O લિક્વિડમાં. ચાલો, રિવર્સિબલ પ્રોસેસ. એ શું કરશે? પોતાનું એક H બાજુમાં ટ્રાન્સફર કરશે, કારણ કે આ એસિડ 1, બરાબર, આ બેઝ 2. રેડી. કોન્જ્યુગેટેડ એસિડ બેઝ યાદ છે ને, સંતુલનવાળા લેશનમાં આપણે જોઈ ગયા છીએ. બસ એ જ વસ્તુ અહીંયા છે કે H2CO3 પોતાનું એક H બાજુમાં આપીને બનાવશે HCO3 -1 પ્લસ બનશે H2O પ્લસ એક્વિયસ. રેડી. તો એસિડમાંથી જે બને એ બેઝ હોય, પણ એને શું કહેવાય? સંયુગ્મી બેઝ, બરાબર. સંયુગ્મી બેઝ 2 અને આ બનશે સંયુગ્મી એસિડ 1. સંયુગ્મી એસિડ 1 યાદ છે ને કે પ્રોપર એસિડ કરતાં સંયુગ્મી ઓછું પ્રબળ હોય છે, અને એટલે ડિપેન્ડ કરે, પ્રબળવાળામાંથી નિર્બળ બનશે અને નિર્બળવાળામાંથી પ્રબળ બનશે. આ નિર્બળ એસિડ છે તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય છે, બરાબર. આ પણ નિર્બળ છે તો એનું સંયુગ્મી કેવું હોય? પ્રબળ હોય છે. રેડી. એટલે આ વસ્તુ યાદ રાખવાની, પ્રબળમાંથી નિર્બળ બનશે અને નિર્બળમાંથી કેવું બનશે? પ્રબળ. ચાલો, પછી આજે છે એ અત્યારે ભલે આપણી સામે બેઝ હોય, પણ જો એને તમે પર્ટિક્યુલર પાછું એકલું લ્યો છો તો એ બેઝ નથી પણ એસિડ છે. તો HCO3 -1 એક્વિયસ નાખો પાણીમાં. ચાલો, પાણીમાં હું નાખીશ ને એટલે આ એસિડ જ છે, એસિડ 1. તો આને બનવું પડશે બેઝ 2, સીધી વાત છે. બાજુમાં એક H પ્લસ પાસ આઉટ કરીને બનાવશે CO3 2 - એક્વિયસ પ્લસ અહીંયા બનશે HCO પ્લસ એક્વિયસ. તો આ જે બને છે ને એ સંયુગ્મી બેઝ બનશે, સંયુગ્મી બેઝ 2 અને આ સંયુગ્મી એસિડ 1, બરાબર. સંયુગ્મી એસિડ 1. રેડી. ચાલો, તો સીધી વાત છે કે હવે આને તમે એસિડ કન્સિડર નહીં કરી શકો. એનું રીઝન છે કે એની પાસે એક એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ નથી, એટલે આગળની જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમે નહીં કરાવી શકો, બરાબર. ચાલો, હવે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત જોવાની છે, એ છે બફર પ્રણાલીની. કોને કહેવાય બફર પ્રણાલી? તો સંતુલનવાળા લેશનમાં આઈ થિંક આઈ હેવ એક્સપ્લેન્ડ યુ કે જે સોલ્યુશન અંદર એસિડ નાખો, બેઝ નાખો ઓછી ક્વોન્ટિટીમાં અને પોતાની પીએચમાં જરા પણ ફેર નહીં પડવા દે, પીએચને મેન્ટેન કરશે, એને બફર પ્રણાલી કહેવાય. ત્યારે મેં તમને યાદ હોય તો કીધું હતું કે આપણા બોડીની અંદર એક બફર પ્રણાલી કામ કરે છે, બરાબર છે. અને એ જે બફર પ્રણાલી છે ને એ કઈ હોય છે એ કહી દો. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ બફર પ્રણાલી છે H2CO3 અને HCO3 -1, બરાબર છે. આ એક બફર પ્રણાલી છે જે આપણા બ્લડમાં કામ કરે છે, બફર પ્રણાલી. તો એ CO2 ને લગતી જ પ્રણાલી છે એટલે આપણે જોઈએ છે, બરાબર છે. જે બ્લડની પીએચને 7.26 થી 7.42 મેન્ટેન કરે છે, બફર પ્રણાલી. જે રુધિરની પીએચ કેટલી? 7.26 થી 7.42 શું કરશે? જાળવે છે, બરાબર, મેન્ટેન કરે છે. ચાલો, તો સીધી વાત છે કાર્બોનિક એસિડ અને તેનો સોડિયમ સોલ્ટ. રેડી. એક બફર પ્રણાલી છે. નિર્બળ એસિડ અને તેનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર, તો એને કઈ પ્રણાલી કહેવામાં આવશે? કેવી પ્રણાલી બનશે? એસિડિક બફર પ્રણાલી બનશે, બરાબર. અને જો તમે એને મતલબ બોઇલ કરો છો તો એમાંથી CO2 ગેસ જે છે એ ઉત્પન્ન થશે, બરાબર છે. કાર્બોનિક એસિડ જે છે એનું પાણીમાં બનાવેલું દ્રાવણ જે છે, રેડી, એ લાલ લિટમસ પેપર જે છે, બ્લુ લિટમસ પેપર સોરી, એને રેડ કરી નાખશે, બરાબર છે. અને સોલ્યુશનને બોઇલ કરો એટલે CO2 ઉત્પન્ન થશે. ફરી પાછું કહી દઉં, આ મેં પહેલાં જ કીધું એસિડિક બફર પ્રણાલી, એસિડિક બફર બને તો એ બ્લુ લિટમસ પેપરને કેવું બનાવે? રેડ બનાવે, બરાબર. સીધી વાત છે, આવું થશે. અને સેકન્ડ થિંગ કે જો તમે H2CO3 એક્વિયસ છે અને બોઇલ કરો છો, બરાબર, તો એમાંથી શું ઉત્પન્ન થશે? CO2 ગેસ. બાકી શું રહેશે? H2O લિક્વિડ, નથિંગ એલ્સ. સીધી વાત છે. એ તો સિમ્પલ છે ને કે ભાઈ તમે ઇવન સોડા જે છે, બરાબર, એનું બોટલ છે એનું ઢાંકણું પણ ખોલો છો તો CO2 ગેસ જવાનો છે,
એ કંઈ રહેવાનો નથી. એમે પાછું અહીંયા તો બોઇલ કરવાની વાત છે, તો સીધી વાત છે ને કે શું થશે કે તમે બોઇલ કરશો એટલે CO2 ઉડી જશે અને વધશે ખાલી પાણી પીવા માટે. બરાબર છે. ચાલો, તો આ એક એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. હજી પણ અગત્યના ગુણધર્મો બાકી છે. બરાબર, પણ આપણો ટાઈમ ફિનિશ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં